દેવી મળે ક્યારે? એ મનામ દેવી મળે મારા બાપ માનો અને મારી માં હરખું. આપણે તો 2 વર્ષ 5 વર્ષ થઈ જાય ને તા તો દેવી પાસે બાપ લાકડી કોને પગમાં પડી જાય દોડિયા કોટ કરવા મળે મારી દેવી વહી ગઈ અને દેવી પાસે કદાચ નો દીકરો મળે તો બીજે જોવરાવા જાય. આય દીકરો દે આય દીકરો દે આય દીકરો દે. પણ આગળના વડવા હતા ને મારા બાપ લણકો જો મારી માં આઈ લણકી જો મારા બાપ અમરદાસ જો મારી માં પરિમા જો એ મારા બાપ માનણ અને મારી માં રૂખું સાંડીના પતરા જગાજના દેવીને પૂજા કરવા બેઠા 8 વખત દેવીને જમાડી. દેવી પાસે નહીં માંગ્યું આવું મોટું ફળિયું હોય એમાં મારી માં હરખું એકલા બેઠા હોય અને દેવી નહીં સાંભળતી હોય એને વસ્તી નો સાંભળે. પણ સતાય ને દેવીને કીધું નહીં મારા બાપા વનરાજી કાલ મારી દેવીને તે આવી છે. આમ કરતા કરતા 80 વર્ષ વીતી ગયા અને છેલ્લી વખત મારી માં હરખું કેસ મારા બાપ માનણ ને હાલ મારા માનણ છેલ્લું ક્યાં દેવીને ધૂપનો છેલ્લું ક્યાં દેવીને ધૂપનો હવે જવાની વેળા થઈ ગઈ છે. વાત કરી દઈ દાદા દેવીને જમાડવા બેઠા મારી નાચ બધી ખાવા નો આવી હોય અરસુખભાઈ મારી નાચ બધી ખાવા નો આવી હોય દેવીની વાલા જાય હોય ઉગરે દેવીને જમાડવા બેઠા મારી નાચ આવી 80 વર્ષે હાલો હાલો માનો નો હરખું ડોહી દેવીને જમાડે છે. આજે તાવા શીખવાની રજા લીધી તાવા મૂક્યા મનના ફળિયામાં મની માર બેઠા બેઠા વિલાપ કરે માનન ડોહા આ શેલુકેનો દેવીને ધૂપનો ધોવાનો દઈ પછી આ બસકાનો કાક ભઈ ભઈ કરી નાખી. મારી દેવીને જમી લેવા દે મારી દેવીને જમી લેવા દે આ મનના ફળિયામાં મનના ફળિયામાં રોવે મારી નાચ જોઈ જાય અને દેવીને ટપોરો મારે. મારા બાપ માનણ પાસે આવીને ખમા મારી નાચ ને ખમા મારી વસ્તી ને આવી નાચ હોય ને રે મરે અમે નાચ તો સહી પણ વસ્તી ક્યાં છે? 8 વખત ખાઈને ઓયા કરી ગઈ તને કોઈ દી દિયા નો આવી ખાઈને ઓયા કરી ગઈ અને આવી મારા બાપો મને નાચ મને હરખું ને કહી ગયો મને રોતા જમાડે નહીં મને રોતા નો જમાડે મને હરખું ને કહી દો કે કઈ મને તું શું કહે કે જાવ એને રાજી કરી નો ખાવ ને તેથી મારણાના ભાગલા દેવી નો જો મારી. અરે મારી તું હું બોલે જો તો ખરી આ ભીંડીવરના વાળ આવી ગયા છે. કોઈ 20-25 વર્ષની ઉંમર હોય તો બરોબર છે અને 80 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મારા ખાવું નથી મારા ખાવું નથી
આજ મને ભાઈ વાત કરતો તમારા સંજયભાઈ ને 7 દીકરીઓમાંથી દીકરો દીધો દેવી આયા 4 દીકરીઓમાંથી દીકરો દીધો બિરડીની જગ્યામાં 7 દીકરીઓમાંથી દીકરો દીધો ખબર મારી અખુ મારા માનવ મારે ખાવું નથી અરે મારે તો મોત બગાડ્યું અમારું મોત બગાડ્યું અમે તને ક્યાં કીધું તું મને ત્યાં કીધું મેં માનને કોઈ કીધું મને નતું કીધું કે ભાઈ એ કોઈ નહીં ખાલી થોડી વાર 5 મિનિટ તેથી મારી રાત જવા મળે ખોટા બોલી તો નહીં થાય ને આમળો મારી રાત તમને વિશ્વાસ નથી ને મારા મઠની વાહે ફૂકલ રાયનું ઝાડ છે 4 વાગે ને વર્ષોથી હુકાઈ ગઈ છે અને 4 ના ટકોરા થાય ને હુકલ રાયનમાં જો હાથ ખોટા ન કાઢું તો તમારા મારણા પાસે દેવી હતી જાઓ દેવી તો બોલી ગઈ ખબર પડે ખરી 4 વાગે ખરા તઈ આવા આટલા બધા રંગરાગ નહોતા એકાદો ડાકલો લઈ અને એકાદો જાંજ હોય અને આરાધ કરતા હોય આરાધ કરી તાવો જીલાવી ઘડીક બિહામાં મારી નાઈ લઈ જાય પણ આરાધ કેવો કરતા દેશી આરાધ કરતા હતા મારી વસ્તીની માલમાં ખોટ હોય જો ખોટ પૂરી ન કરી દઉં તેથી મારે ગીગલા પાસે દેવી નહોતી મારા અગલા પાસે દેવી ગરીબ મારી નાચ વિહામો લઈ ગઈ પણ સુખ્યાની નિંદર આવે દુખ્યાની નિંદર આવે આજ આ બધો ભાવ છે ને ભાઈ આ બધી ભાવની વાત છે આ કોઈ લેવા નથી બેઠા અત્યારે આનો અંતરનો ભાવ હતો ને ઉગા બાપાનો જીવા બાપાનો મારા બાપ દીકલેની દેવીયા કામ કર્યા છે નિર્દોષ છોડાવ્યા છે સાહેબ વસ્તીના તો કામ કર્યા પણ રગાના નિર્દોષ છોડાવ્યા વિચાર તો કરો હાલ મારા રગલા એ દેવીને ખાવું છે ને તલવારનું ખાવું તો એના ભાલાનું ખાવું મરી એ જજે તારીખ આપી દીધી ને વિયો ગયો પણ સતાય જાપથી બહાર લાવી પાછો લાવ્યો હાલ હાલ હું વિહળી બેઠી છું મારા બાપ વિગલેની દેવી મારા બાપ હકાની દેવી મારા બાપ જયસિંહની દેવી બેઠી છું હું તને હું નિર્દોષ છોડાવું
ઈ તો કામ કર્યા મરી નાય પણ આ જગ્યામાં જેટલા વખાણ કરી એટલા ઓછા પડે ભાઈ તેથી ઘડીક મારી નાચી હમો લઈ ગઈ સુખ્યાને નિંદર આવી જાય દુખ્યાને નિંદર આવે નહીં આખી બોલો દુખિયો ઉભો થયો આખી જગત હુવે બોલો દુખિયો જાગે વિચાર આખી જગત હોઈ જાય પણ ઓલો દુખ્યો હોય એને નિરદુ આરામ દયાય બસરાઈ જન સીતા તઈ બાપ મારી નાચ ઘડીક બિહામો લાગે પણ મારા બાપ માનણ અને મારી માં હરખું મઠમાં ઘડીક થાઈને જોવા જાય ઘડીક થાઈને જોવા જાય ભીખા મામા ફુકલ રાણી હાથ કોટા નીકળ્યા 2 વાગે દાદા 2 વાગે 3 વાગે 3:30 થયા મઠમાં હે જોઈ મારી વાર કુશાર વાગ્યા ટેમ થાતો યાર થોડીક વાર હતી તઈ મારી માં હરખું મારા બાપ માનણને કીધું મારા મામણ દેવી ખોટું બોલી તી જગતમાં આપણી વાતો નહીં થાય આપણી વાતો નહીં થાય દેવીની વાતો થાય માટે હાલ હવે બસકો બાંધ મારી નાચને હુતી મૂકીને વહી જાય સુંદરવા બસકા સંદરવા સાબ કા મારી નાચ વાળી બસકો બાંધ હાલી નીકળે થોડા આગા જાય ને મારી નાચ ઉભી મારી નાચ ઉભી ઉઠો મારી નાચ ઉઠો હાલો દેવીને જમવાનો પ્રેમ થયો જેમ મારી નાચ ઉઠી ના તો કોઈ ન મળે એલા કે છે માનો ડોહો નોખો ડોહી ક્યાં પણ એને જગત મૂકીને રોતા રોતા હાલી નીકળ્યા અને આવું તો કરવું દીકરો માંગ્યો મને તાર આવું નહોતું કરવું જગત મુકાવી આ તને ઘટા નહીં મળી આવા શબ્દ તને ઘટા નહીં મારા બાપ પ્રિયા દુનિયા ને દાત જગત મુકાય મને દુનિયાનો દાંત કઢાવ્યો તો મારી મને કેવું નથી મને રખલી ના મન મારણા મેણું મારશે પણ તને મેણું મારશે ને મારાથી ખમાશે નહીં મારા બાપ નથુની દીદી મારા બાપ ગોગાની દીદી મારા બાપ ગોગાની ભગતી મારી નાચ ઉભી થઈ લાગે છે માનવ ડોહો અને હરખું ડોહી ક્યાં ગયા જો તો ખરા મઠમાં જોયું સંદરવાન મળે વૈશિષ્ટ મળે માનવ ડોહો હરખું ડોહી હાલી નીકળેલા ગોતો તો ખરા કોકે કીધું કે ભાઈ માનવ ડોહો હરખું ડોહી તો વી આવી ગયા પણ મારી નાચે કીધું એલા કે દેવી બોલી હતી મઠમાં જોવો તો ખરા ફુકલનાથ થે મલનાથ હાથ કોટા કાઢા છે કે નહીં જોવો તો ખરા
મઢ વાહે જોતો તો હાથ કોટા નીકળેલા એલા ગોતો ગોતો માનન માન ગોતો ગોતો એને ગોતા આમ જા જોવે હાલા માનન બાપા પાછા વળો મારી માં હરકુ પાછા વળો તમારે જીવીએ ફૂકણ લાકડા પાલવા મારી લાજ ફૂકણ લાકડા પાલવા गरीब नो मुठी घणो को खाए દીકરો નો દઉં મારા હુલિયા નામનો જો દીકરો નો દઉં ને તેથી મરવાના મકે ખાતું ખોટું મારી નાખ જાવ એમ કોઈની બંદગી હો દાદા આ કોરોના વાયરસ નવું જીવનદાન છે કોઈ કોઈ પાસે ન જાય બાપ દીકરા પાસે ન જઈએ કે દીકરો બાપ પાસે ન જઈએ કે આવો સમય પણ મારા બાપ હરીની દેવી કો ગોડવાએ તેલનો તરીસો ગુગુલનો ગાંઠિયો દીધો છે મારા બાપ ભોગા ઝાલાની દેવી મારા બાપ હરદાની દેવી એક તો એકલ મૂડી લઈ પેટના પાપડા કરવા રાજકોટની જગ્યા ક્યાંક ભાડે મકાન મળે ક્યાંક ન મળે ક્યારેક બધું રોટલો મળે ક્યારેક ન મળે એક પહોળાના લઈ તેથી રાજકોટની જગ્યામાં ભરતવા ગયો તેથી મારા બાપ મુલકની દિવ્ય કરાર કર્યો હોય છે સાંભળ મારા બાપ રાજકોટના રખા પણ બાપ દુઃખ આવ્યું ને શરીરમાં બીમારી થઈ ગઈ મારી નાની ફસલા માણા નો સાંભળે માળાના ગુણ સાંભળે હરી